ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં સંભવિત ઔદ્યોગિક રેલવે લાઇનને લઈ ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે। સૂત્રાપાડાના વડોદરા ગામે 30થી વધુ ગામના ખેડૂતોએ મીટિંગ કરી। આ મીટિંગમાં ખેડૂતોએ ઔદ્યોગિક રેલવે લાઇનનો ઉગ્ર વિરોધ કર્યો। બધા ખેડૂતો એક જ નારાથી કહી રહ્યા હતા, જાન આપીશું પણ જમીન નહીં। મહત્વનું છે કે આ રેલવે લાઇન અંગે 2019માં જાહેરનામું બહાર પાડ્યું હતું અને બધા ખેડૂતોએ 4000 વાંધા અરજી આપી હતી। રેલવે મંત્રી, રેલવે જીએમ અને જિલ્લા કલેક્ટર મીટિંગોને આવેદનપત્ર આપ્યા હતા અને ખેડૂતોને માત્ર આશ્વાસન આપ્યું હતું। ખેડૂતોની એક જ માંગ હતી કે વેરાવળથી વાયા તાલાલા, પ્રાચીથી કોડીનારને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે। આમાં સાસણગીરના પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થશે। ત્યારે હાલ તો રેલવે વિભાગ અને સરકાર સાથે પણ આ મામલે ચર્ચા કરવાની રણનીતિ ઘડી છે। આગામી દિવસોમાં આંદોલન છેડવાને લઈ અને ખેડૂતો એકઠા થયા હતા। સરકાર ખેડૂતને વિશ્વાસમાં લઈને જ કોઈ પણ નિર્ણય લે તેવી ખેડૂતોએ માંગ કરી છે। આ ઉપરાંત ખેડૂતોએ આ નવી રેલવે લાઇન કેન્સલ કરવામાં આવે, અન્યથા આ ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। 2013 થી પ્રક્રિયા ચાલે છે। 16,000 થી લોકોએ થોડું પિકઅપ કર્યું છે। અમારું 16 થી 2016 થી અમારું આંદોલન ચાલુ છે। 19/1/2019માં જાહેરનામું બહાર પડ્યું। જાહેરનામાની અવધિ વર્ષ દિવસની હોય છે। એમાં એ જાહેરનામા પછી મહિના દિવસ પછી અમારે વાંધા અરજી આપવાની હોય છે। અમારા આ વિસ્તારના ત્યારે 39-40 ખેડૂતો ગામના ખેડૂતો આવતા હતા। બધાએ સાથે મળી 4000 વાંધા અરજી અમે આપેલી છે। વાંધા અરજી હજી સુધીનો કોઈ જવાબ આપ્યો નથી। અત્યારે અમારા ગામમાં 20-25 સિંહોનું રહેણાંક છે પ્રશ્નાવડામાં। તો અહીંયા પણ સિંહોનો પ્રશ્ન તો છે, તો ખરેખર એને જે ઓલી લાઈન છે એ ચાલુ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ફળદ્રુપ જમીન અને ટૂંકી જમીન છે એમાંથી એને બસાવવા જોઈએ। અહીંયા લગભગ 33-35 ગામના લગભગ 2000 થી 2500 ખેડૂતોને આડાડું ગમે એમ કરીને નુકસાન થાય છે અને આ રેલવેની કોઈ જરૂરિયાત જ નથી। એમ માત્ર ઉદ્યોગો માટે થઈ આ ખેડૂતોને હેરાન કરવામાં